કિશન, પત્રકારોના મહાસર્વેમાં સૌથી મોટા આંકડા ન્યૂઝરૂમ ગુજરાતમાં સૌથી મોટા આંકડા આવી ગયા છે પત્રકારોના કે બેઠક પર કોણ જીતી રહ્યું છે. વાવ બેઠક પર મોટા ઉલટફેરના એંધાણ. વાવ બેઠક પર બનાસકાંઠાના 25 દિગ્ગજ પત્રકારોનો સર્વે છે તે થયો છે. આ સર્વેમાં મોટા ઉલટફેરના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે, કારણ કે 25 માંથી કિશન 12 પત્રકારોના મત પ્રમાણે ગુલાબસિંહ રાજપૂત એટલે કોંગ્રેસની જીત છે. 25 માંથી 12 પત્રકારોના મતે, જ્યારે 25 માંથી 8 પત્રકારોના મતે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરની જીત છે. જ્યારે 5 પત્રકારો એ માવજી ચૌધરી પટેલને જીતાડી રહ્યા છે. સૌથી મોટા સમાચાર, સૌથી મોટો ઉલટફેર, સતત ત્રીજી વખત વાવમાં કોંગ્રેસ જીતે તેવા એંધાણ. સતત ત્રીજી વખત વાવની અંદર કોંગ્રેસ જીતે તેવા એંધાણ. પત્રકારોના મતે 2 થી 5 હજારના મતે કોંગ્રેસ જીતી શકે તેવા એંધાણ. 25 પત્રકારોમાંથી સ્વરૂપજી પણ 2-3 હજારે જીતી જાય તો નવાઈ નહીં, આવું પત્રકારોનું કહેવું છે. કારણ કે સ્વરૂપજી ઠાકોર પણ ઠાકોર સમાજમાંથી આવે છે. પત્રકારોના મતે જ્ઞાતિવાદનો મુદ્દો એ સૌથી મોટો મુદ્દો રહ્યો. ભાભરમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે તેવું પત્રકારોનું સ્પષ્ટ અનુમાન. ભારતીય જનતા પાર્ટી ભાભરમાંથી લીડ મેળવશે. વાવમાં કોંગ્રેસ ભાજપ બંનેને એક સરખા મત મળશે એવું પત્રકારોનું સ્પષ્ટ અનુમાન. વાવમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને એક સરખા વોટ મળશે. 25 માંથી 12 પત્રકારોના મતે ગુલાબસિંહ રાજપૂતની જીતની શક્યતા, તો સ્વરૂપજી ઠાકોર પણ 2 થી 3 હજારે જીતી જાય તો નવાઈ નહીં. ઠાકોર સમાજ એ સૌથી વર્ચસ્વ વાળો સમાજ, સૌથી વધુ મતદારો અને સૌથી વધુ મત વાળો ઠાકોર સમાજ. અને ગુલાબસિંહ રાજપૂત હતા ત્યાં ઢોલ અત્યારે ન્યૂઝરૂમના સ્ટુડિયોથી ક્યાંક કોંગ્રેસ માટે વાગી રહ્યા છે. હજુ તમને કહી દઉં, 8 પત્રકારો અત્યારે પણ માની રહ્યા છે કે ભાજપની જીત થઈ શકે, પરંતુ દિલુ 12 પત્રકારો કહી રહ્યા છે. એટલે કે પત્રકારો પણ થોડા અસમંજસની સ્થિતિમાં, કારણ કે 100% પત્રકારો નથી માનતા, પરંતુ 25 માંથી 12 પત્રકારો ગુલાબસિંહ રાજપૂતને જીતાડી રહ્યા છે. હા, એટલે મેજોરિટી પત્રકારો ગુલાબસિંહને જીતાડી રહ્યા છે. ત્યારબાદ બીજા નંબરે આ પ્રમાણે ભાજપ રહે છે અને ત્રીજા નંબરે માવજીભાઈ રહે છે. આ તો કેવું છે, પત્રકારો પોતપોતાની રીતે આલંકન કરતા હોય છે. ત્રિપાખીયો જંગ હતો, એટલું બધું કાંઈ વિધાનસભાની અંદર કળવું મુશ્કેલ હતું, તો બધાએ પોતપોતાની રીતે સમીકરણો બેસાડ્યા હોય અને કઈ રીતે સમાજોનું ધ્રુવીકરણ થયું, જાતિઓનું ધ્રુવીકરણ થયું, એના હિસાબે બધાએ પોતપોતાનો મત રજૂ કર્યો હોય. પરંતુ મેજોરિટી ગુલાબસિંહ કહી રહી છે, તો ઘણા બધા મતલબ કે એવું માની શકાય કે કોંગ્રેસ અત્યારે જીતમાં છે. રાજ, સર્વે આવી ગયો, ફાઇનલ આંકડા. બિલકુલ, હું તો પહેલેથી જ કહું છું અને મારું ગ્રાઉન્ડ પણ એ જ કહેતું હતું અને લોકો આજે પણ એ જ કહી રહ્યા છે. અને જે રીતના આપણે અત્યારે મોટી સમાજના આંકડા મેળવ્યા છે દીક્ષિતભાઈ, ઠાકોર સમાજના કેટલા મળશે, ચૌધરી સમાજના કેટલા મળશે, દલિત સમાજના, રબારી સમાજના, બ્રહ્મ સમાજના, તો મહત્વની વાત તો બીજા 1000, 2000, 5000 માં જે પણ જ્ઞાતિઓ છે અહીંયા, એમનો પણ અહીંયા મહત્વનો રોલ છે. અને મેં જે પ્રમાણે આંકડો મેળવ્યો છે તો એમાંથી લગભગ 20,000 થી મત વધારે તો ગુલાબસિંહ રાજપૂત એકલા લઈ જઈ રહ્યા છે ઇતર સમાજના. કારણ કે ઇતર સમાજનો ચહેરો હતો, એટલા માટે ઇતર સમાજે, આમ તો ઇતર સમાજ કહી શકાય કે પ્યોર ભાજપની વોટ બેંક હોય છે, ઇતર સમાજમાંથી ભાજપમાં વધારે મતદાન થતું હોય છે. પરંતુ અહીં આ પેટા ચૂંટણીમાં મેં જે રીતે એનાલિસિસ કર્યું છે તો ઇતર સમાજે વધારે પસંદગી ગુલાબસિંહ રાજપૂતની કરી છે. 156 સીટો, 26 માંથી 25 બેઠક, પણ કોંગ્રેસ ક્યાંક પોતાનો ગઢ સાચવવામાં સફળ થઈ રહી છે. પત્રકારોના મતે આખી સરકાર લાગી ગઈ, આખી મશીનરી લાગી ગઈ. વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં પણ શંકર ચૌધરીએ દિવસ રાત એક કર્યા અને ખુલીને પ્રચાર કર્યો. આ તમામ સ્થિતિ પણ બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ હતો. પત્રકારોના મતે ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ થઈ રહ્યું છે. દીક્ષિતભાઈ, એનું કારણ એ છે કે આની પહેલા આપણે ચર્ચા કરી ત્યારે કીધું હતું કે એક તો શંકર ચૌધરી બંધારણીય રીતે પણ મેદાનમાં ઉતરે એ વાજિબ નથી. બીજું તેમ છતાં એને ઉતરવું પડ્યું, એનો અર્થ એમ છે
કે 3 દશકાનું શાસન અને અત્યારનું તમારી 156 જેવી ટ્રીમન્ડસ બહુમતી હોવા છતાં તમારે પ્રજાને એ ગળે વાત ઉતારી શક્યા નથી કે અમારું સુશાસન છે એટલે અમારે કોઈ મોટા નેતાઓને ઉતારવાની જરૂર નથી. તમે મુખ્યમંત્રીને પણ ઉતાર્યા, CR પાટીલને ઉતાર્યા, તમે સ્વયં ઉતર્યા એટલે કે શંકરસિંહ ચૌધરી ઉતર્યા, અલ્પેશ ઠાકોરને તમારે ઉતારવા પડ્યા, દુનિયાભરના પ્રપંચો કરવા પડ્યા, વિરોધની વાતો કરવી પડી, માવજીભાઈના નામે તમારે વિરોધ કરવો પડ્યો જ્યારે કે માવજીભાઈ અપક્ષમાં લડી રહ્યા છે. તમારે કોંગ્રેસના વિરોધ કરવો જોઈએ એને બદલે તમે માવજીભાઈ પર વધુ ફોકસ કર્યું. તો સવાલ એટલો થયો કે જે ડાયવર્ટ થવાના હતા માવજીભાઈના મત એ સંભવ છે કે બધાને એમ ખબર પડી હોય કે માવજીભાઈ ભલે ગ્રાસરૂટ લેવલના માણસ છે પરંતુ જીતી વિનિંગ જેને કહી શકાય એટલા મત ન મળતા હોય તો મત વેડફવા એના કરતા ગેનીબેનનો જમાનો અત્યારે ચાલે જ છે અને કોંગ્રેસ જે છે વિનમાં જાય તો ફેર પડે એમ છે. જગદીશભાઈ, માની લો કોંગ્રેસ જીતી જાય છે તો ગેનીબેન 2027 માં ક્યાં? કારણ કે બે સૌથી મોટા સમાજ ગુજરાતમાં, પાટીદાર સમાજ સાથે ઠાકોર કોળી સમાજ તમે જોડી દો તો બે સૌથી મોટા સમાજ કોળી ઠાકોર સમાજ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક રહી છે. થોડી દૂર થઈ હતી પરંતુ બનાસકાંઠામાં જીતથી કોંગ્રેસે જે રીતે ઉત્તર સૌરાષ્ટ્રમાં આપણે લેઉવા પટેલ વાત ચલાવ્યો, તમે જોયું હોય તો રાજકોટ, જામનગર, અમરેલી તમામ જગ્યાએ લેઉવા પાટીદારની સીટ, પોરબંદર, ઉત્તર ગુજરાતમાં જગદીશભાઈ પહેલી વખત એવું થયું કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આણંદ તમામ જગ્યાએ ઠાકોરોની સીટ. તો કદાચ કોંગ્રેસ જીતી જાય તો ગેનીબેનનું ભવિષ્ય શું? જે વાત ચાલી રહી છે મુખ્યમંત્રી કે ડેપ્યુટી CM પદ કોંગ્રેસ જાહેર કરી શકે? જુઓ, કોંગ્રેસમાં પછી હવે જૂથવાદ થશે. તમે જુઓ અત્યારે જેટલું ગેનીબેન જેટલું થયું અને શક્તિસિંહ ગોહિલનું એટલું ન ઉપજ્યું એવી વાતથી પણ કોંગ્રેસમાં એક પ્રકારની ભિન્નતા પ્રવર્તી રહી છે. અમિત ચાવડાથી માંડીને બીજા બધા લોકો પણ ત્યાં પ્રચાર કરવા આવ્યા તો એ યજમાનને ત્યાં મહેમાન આવે તેમ આવ્યા હતા. આજે ટીમ કોંગ્રેસ નથી એ પ્રોબ્લેમ જે છે એ ગેનીબેનને કદાચિત નડી શકે. ગેનીબેને પોતાના વર્ચસ્વ સાબિત કરી દીધું અને અત્યારે એક બહુ આઇકોનિક ચહેરો બની ગયા. એમાં ના નહીં, પણ એ મધ્ય અને ઉત્તર ગુજરાતનો એને જે સર્વાંગી બનવું હોય તો એને કોંગ્રેસનો ટીમ કોંગ્રેસનો ટેકો જોઈએ. પણ ટીમ કોંગ્રેસમાં કોઈ એમ નથી કહેતા કે ગેનીબેન જે છે અમારે CM મટીરિયલ છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટીમાં અનેક જગદીશભાઈ છેલ્લી ઘડીએ એક પત્રિકા વાયરલ કરી હતી કોંગ્રેસે વોટ લેવા કે ગેનીબેન મુખ્યમંત્રીનો ચહેરો છે. આવી એક છેલ્લી ઘડીએ પત્રિકા વાયરલ થઈ હતી. રાજભાઈ દિલુભાઈ ચર્ચા કરશે પણ એ તમને ખાલી ધ્યાન ઉપર મૂકું. હા, એને કરી હશે પણ એમાં લિખતીન કોણ છે એ મહત્વનું છે. ના, એમાં લિખતીન કોંગ્રેસ નથી. એમાં તો હંબક હતું. યુવા ઠાકોર સેના કરે એક હંબક હતું એટલે કોઈ નામચીન વાળી વાત નથી પરંતુ એ ગુલાબસિંહની ટીમે જાણી જોઈ અને મત મેળવવા માટેની એક વાત હતી આખી. હા, પણ એટલે જ હું આપને કહું છું ને, જે હું એ કહી રહ્યો છું કે ખરેખર પછી તો ભલે ભવિષ્યમાં જે થાય તે, પણ કોંગ્રેસે ધારો કેમ કેવું જોઈએ કે ગેનીબેનમાં નેતૃત્વના તમામ ગુણ છે એવું બોલે તોય લોકો સમજી જાય. એમાં CM નો ચહેરો ન બોલે તો ચાલે. એમ કેવું જોઈએ કે ગુજરાતમાં ગેનીબેને જે રીતે પોતાનો પ્રભાવ જમાવ્યો છે, એક તો એ મહિલા છે, બીજું આટલા બધા લોકપ્રિય છે, વળી સંસદમાં પણ એને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા સુધીની વાત કરી એટલે સોફ્ટ હિન્દુત્વ પણ એનામાં છે, જે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકમાં સેંધ પાડવા માટે તેને સક્ષમ છે. માટે ગેનીબેનમાં નેતૃત્વના પૂર્ણપણે બધા જ ગુણો હોય. ભવિષ્યમાં ગેનીબેનને આપણે કોંગ્રેસ જે છે એ પ્રયોગ કરે તો એમાં જરાય ખોટું નથી. આવું કેવું પણ કોઈક નિવેદન જે છે એ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા કે અન્ય કોઈ લોકો પાસેથી આવવું જોઈતું હતું પરંતુ એ નથી આવ્યું. એટલું જ નહીં, બનાસકાંઠાની આજે વાવની બેઠક જે છે એમાં ગેનીબેન થી માંડીને બાકી એના જે સમર્થકોએ મહેનત કરી છે એવી કોંગ્રેસે ટીમ વર્ક તરીકે કરવી જોઈએ, એવી નથી કરી જે ધામા નાખીને પડ્યા રહેવું જોઈએ. એ મહેમાનની જેમ આવ્યા અને બધી વાતો કરીને ચાલ્યા ગયા. એટલે અત્યારે જીતશે તો ગેનીબેનનો જ વિજય થયો ગણાશે અને ભારતીય જનતા પાર્ટી માટે તો શોચનીય છે. કોંગ્રેસ માટે પણ એ આંતરિક જો યુદ્ધમાં ન પરિવર્તે તો આશાનું કિરણ બની રહેશે. જી છું કે ગુલાબસિંહ રાજપૂતને જ્યારે જાહેર કરવાની વાત થઈ ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એક બેઠક થઈ વાવની અંદર. દિલુભાઈ અને રાજભાઈ, મને બહુ એક વિશ્વસનીય વ્યક્તિએ કરેલી વાત છે કે કોંગ્રેસનું આખું મોવડી મંડળ ભેગું હતું અને ત્યાં મુદ્દાઓની ચર્ચા હતી કે ઠાકોર નેતાઓ ઉપસ્થિત હતા, કોંગ્રેસના શક્તિસિંહ હતા, અમિત ચાવડા પણ હતા, પૂર્વ સાંસદો, ધારાસભ્યો બધા જ હતા. તો ત્યાં એક મુદ્દાઓની વાત આવી
કે ભાઈ આપણે કયો મુદ્દો લઈને વાવની જનતાની વચ્ચે જઈએ તો આપણને વોટ મળે. એટલે ત્યાં એક વ્યક્તિએ પ્રસ્તાવ મૂક્યો કે આપણે અત્યારથી એ મુદ્દો ચાલુ કરીએ, ગેનીબેન મુખ્યમંત્રી છે, ગેનીબેન મુખ્યમંત્રી છે, આ મુદ્દો આપણે ચાલુ કરી દેવો છે અત્યારથી. આવો એક નોન ઠાકોર નેતાએ ગુલાબસિંહ રાજપૂતની ચૂંટણી પહેલાની ચર્ચામાં એકવાર મુદ્દો મૂક્યો તો એક પણ ઠાકોર નેતાએ હું કે આનો જવાબ ના આપ્યો, બધાએ મોબાઈલ મચડવા માંડ્યા મોઢા બગાડીને. એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસમાં છે. જગદીશભાઈ, પ્રસ્તાવ આવો મુકાણો તો ગુલાબસિંહ માટે. જગદીશભાઈની વાત કીધું ને. જી 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 સર. જગદીશભાઈની વાત સાચી છે બિલકુલ કિશનભાઈ. જગદીશભાઈએ જે રીતના વાત કરી કે અહીંયા સભાઓ થઈ, મોટા ગજાના એટલે કે મોટા ગજાના નેતાઓ જે પ્રદેશમાંથી આવ્યા એ માત્ર સભાઓ ગજવીને ગયા, પણ ક્યાંય હા એક બે અહીંના સ્થાનિક નેતાઓ આડકતરી રીતે બોલ્યા હતા એક બે સભામાં કે જ્ઞાનીબેન હવે પછી ક્યાં હશે, પણ ચોખવટ નથી કરી. પણ જે રીતે આ પત્રિકા ફરતી થઈને આ બધું એક જ્ઞાનીબેનના સમર્થકે, કદાચ કોઈ જ્ઞાનીબેનના સમર્થક હોય એના નામથી પત્રિકા ફરતી થઈ હતી, કોંગ્રેસના કોઈ લીડરની દ્વારા કે આ પત્રિકા નથી. પણ જે રીતે જ્ઞાનીબેને ઉત્તર ગુજરાતમાં જે પકડ કોંગ્રેસમાંથી અત્યારે મેળવી છે ને, એ હજુ સુધી મને એવું લાગે છે કે જ્ઞાનીબેન જેટલી પ્રતિષ્ઠા, જ્ઞાનીબેન જેટલી મજબૂત પકડ અહીંયા ઉત્તર ગુજરાતમાં નથી મેળવી શક્યો કોઈ કોંગ્રેસમાંથી. પણ જ્ઞાનીબેનને ખરેખર લીડરતા આપવી જોઈએ. જો એકવાર લીડરતા આપે તો મારું માનવું ચોક્કસથી છે કે એમનામાં તમામ પ્રકારની શક્તિઓ છે, તમામ પ્રકારે સક્ષમ છે. મહિલા તરીકે તો ખરેખર બહુ મજબૂત કહેવાય. જો મહિલા તરીકે 26 માંથી અહીંયા રેકોર્ડ તોડી નાખ્યો હોય તો એ અહીંયા જ્યારે ટિકિટ આપી જ્ઞાનીબેનને ત્યારે ચોક્કસથી થોડું કોંગ્રેસે ચાલ્યું છે, પણ કોંગ્રેસથી પણ વધારે ઉપર થઈ અને જ્ઞાનીબેનનું નામ ચાલ્યું છે. અને જ્ઞાનીબેનના નામથી જ જ્યારે લોકો વોટ અને નોટ બંને કેમ આપતા હતા, એક દીકરી હતી ને એક સક્ષમ હતી, બધી સમાજો સાથે સંકળાયેલી વ્યક્તિ છે જ્ઞાનીબેન. એટલે મજબૂત નેતા એટલે બની છે. એ મજબૂત નેતા કોણ બનાવે? સ્થાનિક લોકો જ બનાવતા હોય છે, કોઈ રાજકીય આગેવાનો નથી બનાવતા હોતા. એનામાં નીડરતા હોય છે, એનામાં લીડરતા હોય છે, તમામ પ્રકારના ગુણો હોય છે, ત્યારે એ સક્ષમ મહત્વનું નેતા બનતી હોય છે, કોઈ પણ પુરુષ હોય કે મહિલા હોય. અહીંયા એક મહિલા તરીકે જ્ઞાનીબેન સાંસદમાં જઈને જો અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને જો ગાયની વાત કરતા હોય તો આનામાં તો લીડરતા તો છે જ, તો આપણને ચોક્કસથી દેખાય છે. પણ જગદીશભાઈએ જે રીતના વાત કરી, આ વાત પણ ઉડીને આંખે વળગે એવી છે કે મહત્વનું જે મવડી મંડળ છે અહીંયા, એ કદાચ આવું ન વિચારતું હોય, આવો એકદમ ટોપ લેવલના ચહેરા તરીકે જ્ઞાનીબેનને જોવા ના માંગતો હોય, અને તો આવું બની શકે. નહીં તો એનામાં તમામ પ્રકારના ગુણો તો છે જ. અને આવું ખરેખર એમના જે લીડરો છે, એમના જે મવડી મંડળના મહત્વના નેતાઓ છે, એમના થકી આ સભાઓમાં આ બોલવું જ જોઈએ કે આ મહિલા નેતા છે, તેમ છતાં એનામાં તમામ એવા ગુણો છે જે ગુજરાત લેવલે ચાલી શકે એવા છે, જે ચહેરો છે એ ગુજરાત લેવલે એનું નેતૃત્વ કરી શકે એવા છે. કારણ કે અત્યાર સુધી તમે જોયું છે જ્ઞાનીબેન ની જે સભાઓ હતી, લોકસભામાં હોય કે આ પેટા ચૂંટણીમાં હોય, તમે તમામ લોકોએ જોયું છે કે બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, તમામ ક્ષેત્રે તમામ જગ્યાએ કોઈ પણ સભા હોય તો એકની એક જ સ્પીચ હોય છે. એક જ્ઞાનીબેન ઠાકોર એવા નેતા છે કે એમની દરેક સભામાં સ્પીચ બદલાય છે અને લોકોને પકડી રાખે છે. 3-3, 4-4 કલાક સુધી લોકો રાહ જોઈને સભામાં બેસી રહે છે. અને તો અત્યારે તો કોઈનો ટાઈમ જ નથી. પહેલા તો આ તો હાલમાં સમયનો યુગ ચાલે છે. આ સમયના યુગમાં કોઈને સમય નથી. સૌથી મોટા સમાચાર જે એનાલિસિસ છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે. વાવ બેઠક પર 25 માંથી જ્યારે 12 પત્રકારો કોંગ્રેસને જીતાડી રહ્યા છે, ત્યારે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર માટે ખૂબ મહત્વના અમારા લાઈવ સર્વેમાં સતત ઉલટફેરના આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. સતત ઉલટફેર કિશન આપણે આપણો મોબાઈલમાં પણ બતાવશું કે સતત ઉલટફેર, અને તેની સાથે જ જે સર્વે આવ્યા છે કિશન, 10,000 થી વધુ લોકોના મત છે તે અત્યાર સુધીમાં પડ્યા છે, અને યુટ્યુબમાં 10,000 મત પડ્યા છે. તેમાં મોટા ભાગના લોકો ગુલાબસિંહ રાજપૂતને જીતાડી રહ્યા છે. કિશન, યુટ્યુબ પર સર્વેમાં 10K મત પડ્યા છે અને 56% લોકો કોંગ્રેસને કિશન જીતાડી રહ્યા છે આ બેઠક પર. તો લાઈવ સર્વે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે તે લાઈવ સર્વેમાં આ પ્રકારની અત્યારે સ્થિતિ, 28% લોકો એવું માને છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. પણ જો કે હું તમને સ્પષ્ટ કહું કે આ યુટ્યુબ પરના આંકડાઓ છે, ફક્ત 16% લોકોના મતે માવજીબાની જીત. દિલુ, સતત આંકડાઓ અપડેટ થઈ રહ્યા છે, સતત આંકડાઓ છે તે ફરી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત અલગ અલગ જગ્યાએ અલગ અલગ સર્વેમાં. જગદીશભાઈ પહેલા આપ જણાવી દો. જી જગદીશભાઈ.
ના પ્લીઝ, હું તમારા સર્વેને પણ હું માનું છું કે જે કદાચ ધરાતલ છે એટલે સાચાઈ પડશે, એમાં કોઈ શંકા નહીં, કારણ કે ગ્રાસરૂટ લેવલની વાત હંમેશા સાચી હોય છે. પરંતુ yes. તેમ છતાં આ બધા સર્વે છે, લોક માન્યતાઓ છે, રિઝલ્ટ જ્યારે આવે ત્યારે જે થાય તે. પરંતુ વાત એટલી તો નિશ્ચિત છે કે કોંગ્રેસ એઝ એ ટીમ જો એ કામ કરતી હોત તો હજી Yes. ઉજ્જવળ ભવિષ્ય કોંગ્રેસનું પણ થઈ શકે. અત્યારે આ ગેનીબેનનો વિજય છે, કોંગ્રેસનો ઓછો. અને ક્ષમા કરજો, મારે બીજી એક ટીવી ચેનલની ડિબેટમાં જવાનું છે. બિલકુલ તો હું બિલકુલ ત્યારે બિલકુલ જઈશ. જગદીશભાઈ, દિલુ કઈ રીતે આ સર્વેને જોઈ રહ્યા છો જગદીશભાઈ, આપ? 23મીએ ચર્ચા કરીશું પાછી ગેનીબેન ને અલ્પેશ ઠાકોરની ને કે કોનું રાજકીય, એટલે તમે જી, પાછું જી. 23 તારીખે મારા માટે અને દીક્ષિત માટે થોડો સમય અને થોડું તમે કાઢજો. તમને દર્શકો સામે Okay, લાઈવ જ okay. એડવાન્સ અને બુકિંગ કરી દઈએ. ઉત્તર ગુજરાતની જનતાએ તમને જોઈ તો એને થોડીક મજા આવે ને, સૌરાષ્ટ્રની જનતાને તો આનંદ આવે છે તમને સાંભળવાનો, પણ ઉત્તર ગુજરાતની જનતાને જગદીશભાઈને- આભાર સાહેબ. જગદીશભાઈને સાંભળવા લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. વાહ વાહ. દિલુ કઈ રીતે આંકડાઓ સતત બદલી રહ્યા છે? જો આંકડાઓ સતત સર્વેની અંદર યુટ્યુબમાં આપણે કોઈ પણ જગ્યાએ તમે સર્વે ચલાવશો, ગમે કરશો, મોટા ભાગના લોકો યુટ્યુબની અંદર ગુલાબસિંહને જીતાડતા નજરે દેખાય છે. કારણ કે લોકોએ બધા ન્યૂઝ ચેનલના માધ્યમથી માહોલ જોયો છે. જેમ કે બધી જેટલી ન્યૂઝ ચેનલો હતી, તમે પણ ગ્રાઉન્ડ ઉપર હતા, બીજી ન્યૂઝ ચેનલો ગ્રાઉન્ડ ઉપર હતી, Yes. રાજભાઈ હતા, હું હતો, લગભગ જે મીડિયા કર્મી લોકો ગ્રાઉન્ડ ઉપર હતા, બધા જે ગ્રાઉન્ડનો રિપોર્ટ બતાવતા હતા એ લોકોએ જોયું છે. અને એ જોયું છે એના જ આધારે તો લોકો વોટ કરે છે. લોકોને ક્યાં ખબર છે ઘરે બેઠા બેઠા કે કઈ જગ્યાએ શું થયું ને શું ના થયું. એટલે જે સર્વે જે મીડિયાના આધારે જે લોકોએ જોયું છે એના આધારે વોટ કરે છે. એટલે સર્વેના આંકડાઓને યુટ્યુબ ઉપર કર્યા હોય પણ એને નકારી ના શકાય. કારણ કે જો 56% લોકો એવું કહેતા હોય કે કોંગ્રેસ જીતે છે તો પછી કોંગ્રેસ વિનમાં છે, એમાં એને નકારી ના શકાય. કારણ કે યુટ્યુબ જોવાવાળા લોકો પણ ક્યાંક ને ક્યાંક રાજકારણના રશિયા છે, જે સર્વેમાં વોટ કરે છે એ પણ પોલિટિક્સના રશિયા છે. એટલે એને એનાલિટિક કરતા હોય, બધી ચેનલોના વિડીયો જોઈને આમ પૂછીને એનાલિટિક કરતા હોય છે કે કોને કેટલા મત મળશે, ક્યાં સમાજમાં મળ્યા, ક્યાં મળ્યા, તો એને ઇગ્નોર ના કરી શકાય. બિલકુલ રાજ, ચોક્કસથી દીક્ષિતભાઈ અને કિશનભાઈ માટે એક આજે બીજા સારા સમાચાર આપું. અને મને પર્સનલી કીધું હતું કે ન્યૂઝ રૂમ ચેનલ છે જે એ તટસ્થ છે, અને અત્યાર સુધી એ જે લોકો જોઈ રહ્યા છે બનાસકાંઠામાં, એમને અત્યાર સુધીની ચેનલોમાં એ લોકોએ એવું સર્વે કર્યું છે. પહેલા તો તમારી ચેનલનો બી સર્વે થઈ ગયું. વિચાર કરો તમે કેટલા કિસ્મત વાળા છો કે ન્યૂઝ રૂમ ને લોકોએ આવકારી છે બનાસકાંઠામાં. સૌથી મોટી વાત છે આ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. તમે બધા એટલે છો, મહત્વના તમે બધા આંકડા હવે- ધરોહર છો. રાજ, દિલુ, તમે ધરોહર છો. તમે સાચી માહિતી અમારા સુધી પહોંચાડો છો તો આપણે દર્શક સુધી પહોંચાડીએ છીએ. પણ માહિતી ના ના, પણ પહોંચાડવાનું કામ તમારી ચેનલની જે તમારી ચેનલના જે ગ્રાઉન્ડ ઉપર મેં સાંભળેલું છે, રાજભાઈની વાત બિલકુલ સાચી છે. ઘણા બધા લોકોએ કહ્યું કે દીક્ષિતભાઈ, કિશનભાઈ જે બોલે છે એકદમ નિડરતાથી બોલે છે, એકદમ પરફેક્ટ બોલે છે, કોઈની પક્ષાપક્ષી કરતા નથી ને એકદમ સ્પષ્ટ અને સચોટ બોલે છે. અને તમે નહીં માનો, અત્યારે આટલી મોટી ન્યૂઝ ચેનલ છે, મારે એવું ન કહેવું જોઈએ, પરંતુ વાવ વિધાનસભાની અંદર સતત બનાસકાંઠાની અંદર જો કોઈ પણ ન્યૂઝ ચેનલ છાઈ હોય કે જેને કોઈ પણ ન્યૂઝ ચેનલ ગ્રાઉન્ડ ઉપર જો સૌથી વધારે જોવાઈ હોય તો એ આપણી ન્યૂઝ ચેનલ છે. અને જેમના માટે આપણે દર્શકોએ, બનાસકાંઠાના બધા જ દર્શકોએ આપણે બંને ભાઈઓને ખૂબ સારી રીતે વધાવી લીધા છે.